ટુ, વિજ્ઞાન આપણને શેમાં મદદ કરે છે ને કેવી રીતે? આન્સર: વિજ્ઞાન આપણને સાંભળેલી વાતો સાચી છે કે ખોટી તે પારખવામાં મદદ કરે છે. વિજ્ઞાન આપણને યોગ્ય દિશામાં વિચાર કરવાનું શીખવે છે. તે સત્ય શોધવામાં મદદ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. ફર્સ્ટ, પ્રદીપ સર જુઓ તારો તૂટ્યો. આ વાક્ય પ્રિયલ બોલે છે અને પ્રદીપ સરને કહે છે. નંબર 2, પ્રિયલ જલ્દી આંખો બંધ કર અને એકાદ વરદાન માગી લે. આન્સર: આ વાક્ય મિનલ બોલે છે અને પ્રિયલને કહે છે. નંબર 3, પ્રિયલ આ તારો તૂટતો નથી. આ વાક્ય માનસ બોલે છે અને પ્રિયલને કહે છે. નંબર 4, એટલે કે વિજ્ઞાન સત્ય શોધવામાં મદદ કરે છે. આ વાક્ય માનસ બોલે છે અને બધાને કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ જોઈએ તો ખાલી જગ્યા, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ વન, ખાલી જગ્યામાં અસંખ્ય નાના મોટા પથ્થર ધૂમકેતુના ટુકડા ફરતા હતા. તો કે અંતરિક્ષમાં ફ્રેન્ડ્સ ફરતા હતા. ક્યાં ફરતા હતા? અંતરિક્ષમાં. ઓકે, તો આન્સર રહેશે અંતરિક્ષ. ઓકે. નંબર 2, ખાલી જગ્યાના બળને લીધે ઉલ્કા બળી જાય છે. ગુરુત્વાકર્ષણના બળને લીધે બળી જાય છે. ઓકે. વિજ્ઞાન ખાલી જગ્યામાં શોધવા મદદ કરે છે. સત્ય. વિજ્ઞાન શોધવા મદદ કરે છે ફ્રેન્ડ્સ. વિજ્ઞાન આપણને સત્ય શોધવામાં મદદ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ જોઈએ તો ધૂમકેતુ વિશેની માહિતી મેળવીને લખો. આન્સર: તો ફ્રેન્ડ્સ, ધૂમકેતુને પૂંછડીયો તારો પણ કહે છે. અવકાશમાં ઘણા ધૂમકેતુના ટુકડા ફરતા રહે છે. તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા તેની ગતિને લીધે ચમકતા લીસોટા જેવા લાગે છે. હેલીનો ધૂમકેતુ નરી આંખે જોઈ શકાયો હતો. તે દિવસ હતો 23 જુલાઈ 1995. ઓકે, તો આપણે જોયું. એના પછી વાત કરીએ ફ્રેન્ડ્સ સાચી જોડણી વ્યાકરણ લેખનની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, આકાશ દર્શન સેકન્ડ વન રાઈટ છે. અંતરિક્ષ ફર્સ્ટ વન રાઈટ છે. પૃથ્વી થર્ડ વન રાઈટ છે. સમર્થન ઓકે, તો ફર્સ્ટ વન રાઈટ છે સમર્થન. અને કુતૂહલ લાસ્ટ વન ફ્રેન્ડ્સ રાઈટ છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમાનાર્થી શબ્દ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દોને પર્યાય શબ્દો આપો. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા પણ આપણે જોઈ લઈએ કે પ્રતિક્રિયા તો ઉપાય, આગ અગ્નિ, ચીડવવું ખીજાવું, અંતરિક્ષ અવકાશ, કુતૂહલ જિજ્ઞાસા, નિરાશ હતાશ, સહભાગી ભાગીદાર, પ્રસાર પ્રચાર. આ એના સમાનાર્થી શબ્દો છે. વિરુદ્ધાર્થી શબ્દની ફ્રેન્ડ્સ વાત કરીએ ક્વેશ્ચન નંબર ઈમાં કે નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દો લખો. આકાશ તો નીચે ધરતી પાતાળ, સમર્થન વિરોધ, યોગ્ય અયોગ્ય, ગરમ તો ઠંડુ. આ કેવા ફ્રેન્ડ્સ છે? ફ્રેન્ડ્સ કેવા વર્ડ છે? તો કે ભાઈ ઓપોઝિટ વર્ડ્સ છે. નીચેના શબ્દોના ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં આપો. ડેમ ઘુમ્મટ, ડમ તો ઘુમ્મટ, મેટર ઉલ્કા, સ્પેસ અવકાશ, રિએક્શન પ્રતિક્રિયા, ફ્રિક્શન તો ઘર્ષણ, ક્યુરિયોસિટી કુતૂહલ. તો આ શું છે ફ્રેન્ડ્સ? તો આ છે એના ગુજરાતી અર્થ. ઓકે, એના પછી ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ તો છે ક્વેશ્ચન નંબર નીચેના શબ્દના વચન બદલવાના છે. તાર તો ઓ પ્રત્યે લગાવો, તારો બહુવચન કરો. રાત્રિ સિંગ્યુલર છે, પ્લુરલ કરો. રાત્રિઓ. બાળકો પ્લુરલ જ છે, સિંગ્યુલર કરી નાખો. બાળક. આંખો પ્લુરલ છે તો સિંગ્યુલર કરી નાખો. આંખ. ટુકડો ટુકડા પ્લુરલ, ટુકડાઓ પણ સાચું રહેશે. ગોળા પ્લુરલ છે તો ગોળો સિંગ્યુલર. ઘટના સિંગ્યુલર છે, ઘટનાઓ પ્લુરલ. ઉલ્કા પ્લુરલ છે તો ઉલ્કાઓ. ઓકે, પ્લુરલ થઈ જશે. તો આ રીતના આપણે એક વચનમાંથી બહુવચન ફ્રેન્ડ્સ કરવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે ફ્રેન્ડ્સ. ફર્સ્ટ વર્ડ છે કુતૂહલ. રોનકને ધૂમકેતુ વિશે જાણવાનું કુતૂહલ થયું. સેકન્ડ વર્ડ છે ઘર્ષણ. ઉલ્કાઓનું પૃથ્વીના વાતાવરણમાં પ્રચંડ ઘર્ષણ થાય છે. થર્ડ વન છે સહભાગી. આપણે સારા કામમાં સહભાગી થવું જોઈએ. ફોર્થ વન છે ઘટના. ગઈકાલે શાળામાં એક વિચિત્ર ઘટના બની. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે સેન્ટેન્સ લખી શકો
છો. ઓકે, એના સિવાય ફ્રેન્ડ્સ વાત કરીએ તો કે ભાઈ નીચેના વાક્યો રેખાંકિત શબ્દની જગ્યાએ યોગ્ય સર્વનામ વાપરીને વાક્યો ફરીથી લખો. ઓકે, તો ફ્રેન્ડ્સ પહેલાં સમજી લે કે સર્વનામ શું છે. તો સર્વનામ નામની જગ્યાએ જે વપરાય, જે નાઉનની જગ્યાએ વપરાય છે, ઓકે, એને આપણે સર્વનામ કહીએ છીએ. ઓકે, ઇંગ્લિશની અંદર મેજોરિટી આપણે જે સબ્જેક્ટ તરીકે યુઝ કરતા હોઈએ છે નામની જગ્યાએ. ઓકે, તો કે ભાઈ માય નેમ, આઈ એમ હિમાંશુ. ઓકે, સો ધેન આફ્ટર આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, આઈ teach my student, I play with him. ઓકે, તો હવે દરેક જગ્યાએ હું હિમાંશુ એવું લખીશ નહીં, પણ હિમાંશુની જગ્યાએ હું કયો શબ્દ યુઝ કરી નાખીશ? આઈ. કયો શબ્દ યુઝ કરી નાખીશ? આઈ. ઓકે, સો આઈ ઇઝ ધ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. આઈ ઇઝ ધ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. તો એનું પ્રોનાઉનની વાત કરીએ તો ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, અમે. ઓકે, પછી યુ સેકન્ડ પર્સન સિંગ્યુલર, તો પછી જશે અહીંયા આગળ યુ. ઓકે, પછી અહીંયા આગળ હી છોકરા માટે, સી છોકરી માટે, ઇટ નામ, વસ્તુ, પદાર્થ, જગ્યાના માટે આપણે ઇટ, પ્રાણીના માટે પણ ઘણીવાર ઇટ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો એનું બહુવચન થઈ જશે ધે, તેઓ, ધે, તેઓ. ઓકે, આ થયા અંગ્રેજીના પ્રોનાઉન્સ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ ગુજરાતીના પ્રોનાઉન્સની. તો ગુજરાતીના પ્રોનાઉન્સની શું હોય કે જો ભાઈ મારી વાત હું જાતે જ કરતો હોય, શું કરતો હોય ફ્રેન્ડ્સ, હું મારી વાત જાતે કરતો હોય તો હું મારી જગ્યાએ કયા નામના, કયા શબ્દોનો ઉપયોગ કરીશ? તો હું શબ્દનો ઉપયોગ કરીશ તો હું મેં મારા નામની જગ્યાએ ઉપયોગ કર્યો તો એ મારું પ્રોનાઉન એટલે કે સર્વનામ બની ગયું. સર્વનામ બધી પ્રકારના નામ માટે વપરાતું નામ, બધી જગ્યાએ નામ માટે વપરાતું નામ એટલે સર્વનામ. ઓકે ફ્રેન્ડ્સ, હવે હું નહીં બીજાની વાત કરું છું. ઓકે, હું કોઈ બીજાની વાત કરું છું. ફર્સ્ટ પર્સન જે છે એ કોઈ સેકન્ડ પર્સનની પ્લુરલની વાત કરે છે. તો કે ભાઈ અમે બે, તો કે ભાઈ અમે પ્લુરલ થઈ ગયું. હું, અમે, તું, તમે, તે, તેઓ, પતી ગયું ફ્રેન્ડ્સ. તો આ છે એ બસ નામ જોઈ લેવાનું, કયું નાઉન આપેલું છે, અકોર્ડિંગ ધ નાઉન વી હેવ ટુ પુટ અવર પ્રોનાઉન. ઓકે, તો ફર્સ્ટ વન, રાજેશ વિદ્યાર્થી છે, તે મહેનતુ છે, રાજેશ બધા તેને ચાહે છે. ઓકે, સેન્ટેન્સ આપણને ફ્રેન્ડ્સ આવું મળેલું છે કે રાજેશ વિદ્યાર્થી છે, રાજેશ મહેનતુ છે, બધા રાજેશને ચાહે છે. આપણે રાજેશની જગ્યાએ પ્રોનાઉન મૂકવાનું છે. ઓકે, સર્વનામ મૂકવાનું છે. તો ભાઈ રાજેશ શું છે? તો કે ભાઈ રાજેશ તો સર છે, આપણા કોલેજ છે, એવું નહીં ભાઈ, એ આપણે સ્કૂલની વાત છે, બરાબર છે, પણ આપણે વાત કરવાની છે કે ભાઈ રાજેશ એ શું છે? તો કે ભાઈ રાજેશ એક છોકરાનું નામ છે. ઓકે, કોનું નામ છે? રાજેશ ઇઝ અ બોય. ઓકે, હવે બોય વાપરીશું બધે? ના, તો બોયને છોકરા માટે આપણે કયું પ્રોનાઉન વાપરીએ છીએ ઇંગ્લિશમાં? તો હી વાપરીએ છીએ. એને ગુજરાતીમાં શું કહે છે? તો કે ભાઈ તે કહે છે. ઓકે, તો આપણે રાજેશની જગ્યાએ કયું પ્રોનાઉન વાપરીશું ફ્રેન્ડ્સ? તે વાપરીશું. કયું વાપરીશું? તે. તો કે ભાઈ રાજેશ વિદ્યાર્થી છે, તે મહેનતુ છે, બધા તેને ચાહે છે. પોસેસિવ બની જાય છે. કયું પોસેસિવ બની જાય છે ફ્રેન્ડ્સ? ઓકે, અહીંયા આગળ કર્મના અહીં સબ્જેક્ટિવ છે, અહીં આગળ ઓબ્જેક્ટિવ બની જાય છે ફ્રેન્ડ્સ. ઓકે, પ્રોનાઉન પહેલું સબ્જેક્ટિવ બની જાય છે, અહીં આગળ ઓબ્જેક્ટિવ બની જાય છે. ફર્સ્ટમાં રાજેશ માટે યુઝ થયેલું છે, રાજેશ અહીં આગળ કર્મના રૂપમાં આવ્યા છે. ઓકે, અહીં ઓબ્જેક્ટના રૂપમાં આવે છે એટલે સેકન્ડ સેન્ટેન્સમાં એટલા માટે આપણે તેને યુઝ કરીએ છીએ. અહીંયા આગળ બીજા સેન્ટેન્સની અંદર રાજેશ જે છે એ સબ્જેક્ટિવ કેસની અંદર આવે છે એટલે કે ભાઈ શું કહે છે, શબ્દ વાક્યમાં કર્તાના સ્થાને આવે છે, એટલા માટે આપણે એના પ્રોનાઉન તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, ફાઇનલી સેન્ટેન્સ કેવું બનશે? રાજેશ વિદ્યાર્થી છે. ઓકે, વિદ્યાર્થી છે ભાઈ, છે, તે મહેનતુ છે, બધા તેને ચાહે છે. ઓકે, તે તેને ડન. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ તો ફ્રેન્ડ્સ બાળકો મેદાનમાં છે. બાળકો. ઓકે, સિંગ્યુલર પ્લુરલ ફ્રેન્ડ્સ શીખી ગયા આપણે. ઓકે, બાળકો કેવું? એક બાળક ના, બે બાળક ના, એક કરતાં વધારે છે બાળકો, એક કરતાં વધારે છે બાળકો. ઓકે, તો ભાઈ આપણે છોકરા માટે તો સર વાત કરી હતી કે તમે તે કહો તો
છોકરી માટે જનરલી આપણે તેણી યુઝ કરીએ છીએ પણ ગ્રામેટિકલી ખોટું છે. ઓકે, તો તેણી યુઝ કરીએ છીએ. પણ બેબી, ઓકે, બેબી માટે જો પ્રોનાઉન યુઝ કરવું હોય ને ફ્રેન્ડ્સ, તો ઘણા બધા ગફલત થઈ જાય છે. બેબીનું કોઈ શું પર્ટિક્યુલર લિંક્સ ઓળખાતું નથી આપણે, એટલે આપણે બેબી જે હોય બાળક, એને આપણે કયા લિંગની અંદર માનવું. ઓકે, તો એ ત્યાં આગળ ગુજરાતીમાં નપુંસક લિંગની અંદર આવે છે, એટલે કે આપણું જે થર્ડ પર્સન સિંગ્યુલર હતું હી, સી ને ઇટ, તો અને એનું પ્લુરલ કરતા હતા આપણે તેવું. ઓકે, તો આની અંદર પણ આપણે બાળકો જે છે એને નપુંસક લિંગ ગણીએ છીએ, એટલા માટે આપણે ક્યાં લઈશું, એને તેઓમાં લઈશું. ઓકે, બાળકો માટે કયું પ્રોનાઉન યુઝ કરીશું, તો ફ્રેન્ડ્સ તેઓ યુઝ કરીશું. તો આન્સર બનશે ફ્રેન્ડ્સ બાળકો મેદાનમાં છે તેઓ. આ તેઓ કેમ આવ્યું ને એ સમજવાનું ફ્રેન્ડ્સ. ઓકે, બાકી શું કહે પાછળ જોઈને તો સોરી આન્સર કેમ જોઈને તો બધા લખી નાખે તેઓ છે, તેઓ આવે પણ કેમ આવે ભાઈ એ સમજવાનું છે. બાળકો મેદાનમાં છે, તેઓ આકાશ દર્શન કરે છે, શિક્ષક તેઓને સમજાવે છે. ઓકે, હવે સેકન્ડ જે તેઓ નહીં આવ્યું છે શિક્ષક, એમાં સર કેમ અહીંયા તેઓ લીધું, તો અહીંયા આગળ શિક્ષક તેઓ સમજાવે છે. તો જો અહીંયા આગળ બાળકો આકાશ દર્શન કરે છે. ઓકે, અહીંયા આગળ સબ્જેક્ટિવ કેસની અંદર આપણે બાળકો માટે તેઓ કેમ લીધું એ સમજાવું તમને. તો ભાઈ વાક્ય જે છે, સેન્ટેન્સ છે, મુખ્યત્વે ત્રણ વસ્તુનું બને છે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એન્ડ વર્બ. ઓકે, આ ત્રણ વસ્તુથી સેન્ટેન્સ બનતું હોય છે. ઓકે, તો જે સબ્જેક્ટની જગ્યાએ આવે અને સબ્જેક્ટ કે ઓબ્જેક્ટની જગ્યાએ આવે અને ઓબ્જેક્ટ કે અને વર્બ, તો આપણે જઈએ છીએ આપણી બધી એક્શન્સ. ઓકે, એને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ડન. ના હવે ફ્રેન્ડ્સ વાત કરીએ તો કે ભાઈ સબ્જેક્ટની અંદર શું આવી શકે, તો સબ્જેક્ટની અંદર શું આવી શકે, તો સબ્જેક્ટની અંદર ભાઈ આવી શકે છે નાઉન. ઓકે, પ્રોનાઉન પણ આવી શકે છે. ઓકે, ધેન અનધર થિંગ્સ, કોઈનું નામ પણ આવી શકે, વ્યક્તિઓના નામ આવી શકે, જગ્યાનું નામ આવી શકે, પ્રાણી, પશુ, પંખી, દરેક વસ્તુઓ જે ક્રિયા કરી શકે છે અથવા તો જેના દ્વારા ક્રિયા થઈ શકે છે એવા નામ સબ્જેક્ટની અંદર ફ્રેન્ડ્સ આવી શકે છે. ઓકે, ડન, સમજાયું. તો ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિનું નામ જે હોય છે એ સબ્જેક્ટમાં પણ આવતું હોય છે અને ઓબ્જેક્ટ તરીકે પણ આવતું હોય છે. હવે એ સબ્જેક્ટમાં છે કે ઓબ્જેક્ટમાં છે એ સમજવાનું છે. જુઓ ફ્રેન્ડ, સબ્જેક્ટ ઓબ્જેક્ટમાં ગોથું નાખી જતા, શાંતિથી સાંભળજો, સ્પીડ વધારે લાગતી હોય તો 2 વાર સાંભળજો. ઓકે, કંટાળો આવશે, થોડું લાગશે એવું, પણ આ જ વસ્તુ ઇંગ્લિશમાં પણ એપ્લાય કરી દેશે. ઓકે, ઇંગ્લિશમાં જે એક્ટિવ પેસિવ તમે ચેન્જીસ કરવાના આવી જાય, જે એની અંદર તમને સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ આવડતું હોય તો બધું ઇઝી પડી જાય ભાઈ. બાકી તો છે શું એક્ટિવ પેસિવમાં. ઓકે, તો એ રીતના પણ તમે લઈ શકો છો. ઓકે, વોટ એવર ઇઝ ધેર. શું આપણે આગળ જઈએ. હા, શું કહેતો હતો હું? બરાબર, બાળકો. તો જો ભાઈ અહીંયા આગળ સેકન્ડ સેન્ટેન્સમાં બાળક સબ્જેક્ટિવ કેસમાં કેમ લેવું, તો બાળકો આકાશ દર્શન કરે છે. ક્રિયા કઈ છે? આકાશ દર્શન કરવાની. કોણ કરે છે? બાળકો કરે છે. તો બાળક આપણો સબ્જેક્ટ બની ગયો, એટલા માટે આપણે શું લીધું, એની માટે તેઓ લઈ લીધું. ડન. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ શું કહે છે કે ભાઈ શિક્ષક બાળકોને સમજાવે છે. શું ક્રિયા કઈ થાય છે? સમજાવવાની. ક્રિયા કરે છે કોણ? શિક્ષક. દેટ્સ મીન કે બાળક જે છે એ આગળ સબ્જેક્ટિવ કેસમાં છે નહીં, સબ્જેક્ટમાં છે નહીં, તો બાળક શાના રૂપમાં આવે છે? તો શિક્ષક સમજાવવાની ક્રિયા કોના ઉપર કરે છે? તો બાળક ઉપર કરે છે. કોને સમજાવે છે? બાળકને સમજાવે છે. તો આ ક્રિયાની અસર કોની પર પડશે? સમજાવશે બાળક, એનું કોણ સમજશે? તો બાળક સમજશે. તો બાળક તો અહીંયા આગળ ઓબ્જેક્ટના ફોર્મમાં આવી ગયું. કામ સારા ફોર્મની અંદર આવી ગયું, ઓબ્જેક્ટના ફોર્મની અંદર આવી ગયું છે, ઓબ્જેક્ટિવ કેસ બની ગયું છે, ઓબ્જેક્ટ બની ગયું છે બાળક. એટલા માટે આપણે બાળક તેઓને, શિક્ષક તેઓને સમજાવશે એવું આપણે લખ્યું. ડન ફ્રેન્ડ્સ, સમજાયું? ઓકે, સો ફ્રેન્ડ્સ નેક્સ્ટ સેન્ટેન્સ વાત કરીએ. આ ગાયો છે, ગાયો ખેતરમાં ચરે છે, ખેડૂતો ગાયોને બાંધી નથી. ખેડૂતે ગાયોને બાંધી નથી. ગાય મેં તમને કહ્યું હતું કે ભાઈ હી, સી ને ઇટ. ઇટમાં ઘણીવાર પ્રાણીનું નામ પણ લખતા આવે છે, તો તે બનાવીશું આપણે. વાક્ય શું બનશે ફ્રેન્ડ્સ? આ ગાયો છે, તે ખેતરમાં ચરે છે, તેમને બાંધી છે. હવે તેમને કેમ આવ્યું એ આપણે સમજાવી જવું પડે, કારણ કે ત્યાં ગાય ઓબ્જેક્ટિવ કેસની અંદર આવી ગયેલું છે. નંબર 4, આશા વિદ્યાર્થીની છે. વિદ્યાર્થીની છે ફ્રેન્ડ્સ. વિદ્યાર્થીની પરથી જ આઈડેન્ટિફાઈ થઈ જાય કે આશા કોણ છે? ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ગર્લ. શું છે ભાઈ? આશા
ઓકે, આશા શું છે? ગર્લ્સ છે. આમ તો આશા અમર છે એવું કહેવાય છે, પણ આપણે એ આશાની વાત કરવાની નથી. ચલો, આશા અહીંયા આગળ વિદ્યાર્થીની છે. વિદ્યાર્થીની પરથી આપણને ખબર પડી જાય છે કે ફ્રેન્ડ્સ એ શું છે? એક ગર્લ્સ છે. તો કે ભાઈ આશા વિદ્યાર્થીની છે, તે નૃત્ય કરે છે, તે શિક્ષક તેને શાબાશી આપે છે, એવું સેન્ટેન્સ બની જશે. આશા વિદ્યાર્થીની છે, તે નૃત્ય કરે છે, શિક્ષક તેને શાબાશી આપે છે. નંબર 5 ડિયર ફ્રેન્ડ્સ, અમે માયા અને મમતા છીએ. ઓકે, હવે અહીંયા આગળ આઈડેન્ટિફાય વી આર માયા એન્ડ મમતા. ઓકે, તો ભાઈ ફર્સ્ટ પર્સન સિંગ્યુલરની વાત ચાલે છે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે કારણ કે સબ્જેક્ટ જે પહેલો પુરુષ પણ છે અને બીજો પુરુષ પણ છે. પહેલો પુરુષ બહુવચન બની જાય છે. ઓકે, વાત કરનાર પોતાની જ વાત કરે છે પણ બે ફોર્મમાં છે, એટલે કે આનું જે રૂપ છે એ બે છે, બે વ્યક્તિઓ છે. ઓકે, એટલે પ્લુરલ બની જશે. તો કે ભાઈ વી મેં તમને સમજાવ્યું હતું. અમે, તો કે ભાઈ અમે માયા અને મમતા છે. ઓકે, આ માયા અને મમતાનું ઘર છે. ઓકે, તો આ માયા અને મમતા કોણ? અમે. તો આ અમારું ઘર છે. અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. એક શબ્દ ફ્રેન્ડ્સ મૂકવાનો થશે અમારું. ઓકે, જોઈ લઈએ સેન્ટેન્સ. અમે માયા અને મમતા છે, આ અમારું ઘર છે. ઓકે, કયો કેસ? તો કે ભાઈ ઓબ્જેક્ટિવ કેસની. ઓકે, અહીંયા આગળ શું બતાવ્યું છે? અમારું એટલે માલિકી પણ બતાવ્યું છે. ઓકે, અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ આ રીતે 6 સેન્ટેન્સમાં જોઈ લઈએ. લાસ્ટ સેન્ટેન્સ બાકી રહી જશે કદાચ. પેલો મહેશ છે, મહેશ હોશિયાર છે, અમે મહેશને મિત્રો છીએ, મહેશની એક બહેન છે. પેલો મહેશ છે, તે હોશિયાર છે, અમે તેના મિત્રો છીએ, તેને એક બહેન છે. સમજાય છે ફ્રેન્ડ્સ? ઓકે, તો આ હતા આપણા પ્રોનાઉન્સ. ઓકે, પત્રલેખનની ફરી ફ્રેન્ડ્સ વાત કરીશું. ચલો કરી દઈએ પત્રલેખન. ના, બરાબર છે. ચલો, તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને સમજાવ્યું હશે આટલું સુધી. ઓકે, પ્રોનાઉન કોને કહેવાય? જનરલી આપણે ગુજરાતી ગ્રામરને સમજતા હોતા નથી, કારણ કે આપણને શું કહે, આપણા માતા પિતા તરફથી મળતી ભાષા છે. આપણે આ વસ્તુનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. તે, તને, તે, તું, તારું, મારું, અમારું, આવા બધા શબ્દોનો ભરપૂર નાનપણથી જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બસ ઇંગ્લિશની અંદર એને આઈડેન્ટિફાઈ કરીને એક ચેપ્ટર તરીકે તમને ચલાવવામાં આવે છે અને એની અંદર તમને એક્સરસાઇઝ આપવામાં આવે છે, એટલે તમને મજા આવે છે. ઓકે, એ જ વસ્તુ ગુજરાતીની અંદર છે જ. વર્ષોથી આપણે એને બોલીએ પણ છે, સમજીએ પણ છે, પણ જાણતા હોતા નથી કે સર પ્રોનાઉન એ જ આપણું સર્વનામ છે. બાકી યુઝિસ સેમ છે, ગ્રામેટિકલ કન્ડિશન સેમ છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બટ સેમ છે. ઓકે ફ્રેન્ડ્સ, સો આઈ હોપ કે તમને આ લેસનમાં સમજાઈ ગયું હશે. ફરી મળીશું એક નવા લેસન સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.